ફ્રેન્ડ, ફેસબુકની અત્યારે બે અપડેટો આવી ગઈ છે, બરાબર. એક સારી અપડેટ છે અને એક ખરાબ અપડેટ. તો સારી અપડેટ પહેલાં તમને કહી દઉં કે હવે મહિનાની અંદર બધાના કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને મળી જશે. પહેલાં કહેતા હતા ને કે 1000 ફોલોવર છે, 10,000 ફોલોવર છે, 5,000 ફોલોવર છે, છતાં પણ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ નહોતું મળતું. કારણ કે આપણને ખબર જ નથી પડતી. અમુકના 50 કે 60 ફોલોવર હોય ને એ લોકોને પણ મળી જતું હતું. પણ હવે નિયમ અને કાયદો બદલાઈ ગયો છે ફેસબુકનો. તો શાંતિથી સાંભળો અને આવા સંપૂર્ણ માહિતી વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે સચોટ માહિતી આવે છે ને આપણી આગળ અનુભવ છે. તો મિત્રો, તમને અંદર સંપૂર્ણ માહિતી આપું છું કે તમારા મહિનાની અંદર કેવી રીતે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન તમને ટૂલ મળી શકે છે. તો મહિનાની અંદર 3 લાખ વ્યૂઝ એટલે કાંઈ ના કહેવાય. અમુક લોકોના તો રોજના 3 લાખ વ્યૂઝ આવતા હોય છે. તો મહિનાની અંદર તમારે 3 લાખ વ્યૂઝ ફક્ત ને ફક્ત લાવવાના છે. એટલે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને જલ્દી મળી રહેશે. પણ હા મિત્રો, એમાં ફોલો કરવાનો છે, તમારા ઓરિજિનલ કોન્ટેન્ટ રાખવાના છે અને કોઈ ક્લિક બેડવાળા ડાયલોગ બોલવાના નથી, ખુદના હોવા જોઈએ. તો જ તમને આ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ મળી શકે છે. ઘણા બધા પહેલાં વિચારતા હતા કે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન જેને મળે છે એને મળે છે ને નથી મળતું એને નથી મળતું. પણ ફોલોવર એ પણ 1 મહિનાની અંદર 30 દિવસની અંદર, બરાબર. અને બીજી બેડ ન્યૂઝ છે સાહેબ, કે જે અત્યારે ક્લિક બેડવાળા જે ચેનલો હતી, ઘણી બધી લોકોની ચેનલ બરબાદ થઈ ગઈ છે સાહેબ. 10-10 મિલિયનવાળા ફોલોવર છે ને એની પણ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે ને એની આઈડી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘણી બધી એટલે ઘણી બધી ચેનલો બંધ કરી દેવામાં આવી છે સાહેબ. મારી 3 આઈડીઓ બંધ થઈ ગઈ છે સાહેબ, એક જ બચી છે. હવે એમાં પણ ઇસ્યુ આવે એવી સંભાવના છે, છતાં પણ આપણે ચલાવી રહ્યા છીએ. કારણ કે ઘણા બધાની લોકોની હવે ચાલશે નહીં અને ઘણા બધા નવા આવે છે એમને છે. અને હવે તમારે શું છે ખબર છે કે જે લોકો હવે કચરો નીકળી ગયો છે ને, એટલે તમને ફેસબુક અર્નિંગ પણ વધારે આપી શકે છે સાહેબ. નવું અપડેટ એ પણ આવશે કે તમને અર્નિંગ પણ વધારે મળી શકે છે. તો એના માટે શું કરવાનું છે કે તમારા ખુદના કોન્ટેન્ટ હશે ને તો જ તમારી ચેનલમાં તમે કામ કરી શકશો. બાકી જો ખુદના ના હોય ને બીજાના ચોરીને લાવ્યા છો ને, તો તમે ફેસબુક ઉપર કામ નહીં કરી શકો. હવેથી ધ્યાન રાખજો. કારણ પહેલાં આવા કોઈ રૂલ્સ હતા નહીં અને અત્યારે નવા રૂલ્સ આવે છે ને જો તમે સારી રીતે કામ કરશો અને ખુદના કોન્ટેન્ટ કરશો ને તો તમારા કોઈ દી જિંદગીભર તમારા કોઈ ઇસ્યુ નહીં આવે. ખુદના રાખો તો જ. બાકી કોપી પેસ્ટ ને એ બધા કરો છો ને એ બધું બંધ કરી દો અત્યારથી જ. અને તમારા ખુદના મૂકતા રહો અને ખુદના કોન્ટેન્ટથી કરશો ને તો જ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલને કોઈ ઇસ્યુ નહીં આવે. તો મિત્રો, કહેવાનો એટલો જ અર્થ છે કે પહેલાં આવા બધા રૂલ્સ નહોતા, પણ જે લોકો પોતાનો અવાજ, પોતાનો ચહેરો અને એક સારા કોન્ટેન્ટ રાખતા હતા એ લોકોની આઈડી બચી છે. ને જે લોકો ક્લિક બેટ કે કોપી પેસ્ટ કરતા હતા એ લોકોની આઈડીઓ બધી સસ્પેન્ડ થવામાં આવી રહી છે અને ઘણી બધી થઈ જાય છે અને કોઈ બચવાનું નથી. બધી લગભગ બંધ થઈ જશે સાહેબ. કેમ કે મારા 3 આઈડીઓ હતી, 3 બંધ થઈ ગઈ છે. હવે એક રહી છે, એમાં તો હું વિડીયો મૂકતો નહોતો, બહુ જૂના છે વિડીયો, એટલે એમાં છોડી દીધી લાગે છે માત્ર ને માત્ર. એટલે મિત્રો, તમે પણ આ ભૂલ ના કરતા અને આ વિડીયો અને આવા નોલેજવાળા વિડીયો જોઈએ ને તો આપણી ચેનલમાં પહેલાં સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો ગમ્યો હોય ને તો 2 મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ શીખી શકે અને જાણી શકે. તો મોટું મન રાખીને 2 મિત્રોને આ વિડીયો શેર કરો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.